નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીએ. વાત કરીએ સોમનાથની તો સોમનાથ મંદિર ત્રિવેણી રોડ પર આશરે 40 જેટલા મકાનો ખાલી કરાવવાની કવાયત શરૂ કરી દેવામાં આવી છે. સોમનાથ ટ્રસ્ટની જમીનના કબજો ટ્રસ્ટને સોંપવામાં આવી રહ્યું છે. કોર્ટના હુકમને લઈને સોમનાથ ટ્રસ્ટને જમીનનો કબજો સોંપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. 25 થી વધુ ટ્રેક્ટરો દ્વારા શિફ્ટિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. મકાનો ખાલી થયા બાદ ડિમોલેશન થઈ શકે છે. 100 થી વધુ પોલીસ તૈનાત છે. એસપી પીઆઈ સહિતનો મોટો કાફલો પહોંચ્યો છે. વેરાવળ ડેપ્યુટી કલેક્ટર મામલતદાર સહિત સોમનાથ ટ્રસ્ટના અધિકારીઓની ટીમો પહોંચી ગઈ છે. શાંતિપૂર્ણ માહોલમાં મકાન ખાલી કરાવવામાં આવી રહ્યા છે. મકાન માલિકો પોતાની જાતે જ મકાનો ખાલી કરી રહ્યા છે. આશરે 40 થી વધુ મકાનો 200 લોકોનું શિફ્ટિંગ થશે. તમામ મકાનોનું ડિમોલેશન સાંજ સુધીમાં થઈ શકે છે. એક પૌરાણિક મંદિર અને કૂવો જે છે તે સ્થિતિમાં રહેશે. સાહેબ, આજે સોમનાથ મંદિર નજીકનો આ વિસ્તાર છે, કેટલા મકાનો છે અને ડિમોલેશન છે? નામદાર કોર્ટના આદેશથી આજે જે આ મંદિરની જે જગ્યા છે રુદ્રેશ્વર મહાદેવ અને એની આસપાસના ઘરો ટોટલ 40 જેટલા ફેમિલી છે એ તમામને જે મૂળ માલિક છે એને સોંપવાની પ્રક્રિયા અત્યારે ચાલુ છે. કોર્ટ દ્વારા કમિશન નિમવામાં આવ્યું છે અને કમિશનની હાજરીમાં પોલીસ સાથે રહી અને આ કાર્યવાહી અત્યારે ચાલુ છે. આ જમીન એકચ્યુઅલી કોની છે? સોમનાથ ટ્રસ્ટની જગ્યા છે. ઘણા વર્ષોથી આ લીગલ મેટર હતી. 2003માં આનો ચુકાદો પણ આવી ગયો હતો અને ત્યાર પછી હમણાં કોર્ટ કમિશનની નિમણૂક થઈ છે અને કોર્ટના આદેશના અનુસાર અત્યારે કાર્યવાહી ચાલુ છે. ડિમોલેશન થશે તો કોર્ટના હુકમ મુજબ કાર્યવાહી ચાલુ છે. અત્યારે કેટલી પોલીસ છે? અત્યારે લગભગ 100 થી વધારે પોલીસ છે, 10 અધિકારીઓ છે, ડીવાયએસપી પીઆઈ, તમામ કાર્યવાહી શાંતિપૂર્વક રીતે ચાલુ છે.